રાજ્યની 34 નગરપાલિકાઓમાં નાગરિકોને સરકારી સેવાઓ મેળવવામાં સરળતા રહે તે માટે કયા સેન્ટર કાર્યરત કરવામાં આવે છે? સિટીઝન સિવિક સેન્ટર. ગુજરાત સરકાર દ્વારા થતી પ્રજાલક્ષી કામગીરી લોકો સુધી વિવિધ માધ્યમો દ્વારા પહોંચે તે માટે કયા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે? કનેક્ટ ગુજરાત અભિયાન. પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી હેઠળ કયું કેન્દ્ર શરૂ કરાયું હતું? સેમિકન્ડક્ટર તાલીમ કેન્દ્ર. શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા રાજ્ય સરકારની કઈ યુનિવર્સિટી દ્વારા 100 ડ્રોન રાજ્યની 19 ITIમાં ડ્રોન પાયલોટ ટ્રેનિંગ આપવામાં આવી છે? કૌશલ્યા ડિસ્કિલ યુનિવર્સિટી. રિજિયોનલ સાયન્સ સેન્ટર ભુજ ખાતે અમેરિકાની કઈ પ્રતિષ્ઠિત કંપની દ્વારા નિર્મિત દેશની પહેલી સ્પેસ ઓબ્ઝર્વેટરી કાર્યરત કરવામાં આવી છે? પ્લેન વેવ ઇન્સ્ટ્રુમેન્ટ્સ.